નમસ્કાર. આજની વાર્તા ખોટી બે આની. લેખક જ્યોતિન્દ્ર દવે. હમણાં થોડા દિવસ પર મારા હાથમાં કોણ જાણે ક્યાંથી ખોટી બે આની આવી ચડી હતી. એ તો બે આની ખોટી છે એમ જ્યારે દુકાનદારે પાછી આપી અને અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે કયો મોરલો આ કલા કરી ગયો એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તો પણ એથી એટલી એ બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો. હાથમાં વર્તમાનપત્ર રાખી અને વાંચવાનો ડોળ કરીને મેં ટ્રામના કંડક્ટરને એ બે આની જરા પણ અચકાયા વગર આપી. એણે ટિકિટ આપી ને બે આની લેવા માટે પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય એ ન્યાયે કંડક્ટરના હાથમાંથી એ ચંચળતાની મૂર્તિ સરીને નીચે પડી અને સાચી બે આની જેવો અવાજ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કંડક્ટરે બે આની ઉપાડી. વિસ્મયતાથી તેણે ફેરવીને જોઈ. રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડી વાર એ ઘૂરક્યો અને પછી કંઈ પણ બોલ્યા વગર એ બે આની મારા હાથમાં મૂકી. એનું અનુકરણ કરીને મેં બે આની પાછી લીધી. વિસ્મયતાથી થોડી વાર હું તેના સામું જોઈ રહ્યો. ફેરવીને મેં તેનું બારીક અવલોકન કર્યું. રાજાની પ્રતિકૃતિ સામું ઠપકાભરી નજરે જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર એ બે આની ગજવામાં મૂકી. બીજી કાઢીને એને આપી. એક આનો પાછો આપી અને વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે ચાલ્યો. ચા પીવાની સામાન્ય ઈચ્છા તો મને હંમેશા જ રહે, પરંતુ હૃદયના ઊંડાણમાંથી ચાનો પોકાર ન ઉઠે ને ત્યાં સુધી પૈસા ખર્ચીને રેસ્ટોરન્ટમાં ચા પીવા હું બનતા સુધી જતો નહીં. 15-20 મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો એટલે હૃદયમાંથી ચાનો પોકાર ઉઠવાની હજી કંઈક અડધો 1 કલાક જેટલી વાર હતી. છતાં આ પ્રસંગે હું એવા પોકારની વાટ જોયા વગર ખોટી બે આની ચલાવવા માટે આનો ખર્ચી નાખીને મને કદી નહીં મળેલો એવો વ્યવહાર કુશળતાનો યશ મેળવવાની મહત્વકાંક્ષાથી એક રેસ્ટોરન્ટમાં દાખલ થયો. એકલી બે આની પકડાઈ જવાનો સંભવ વધારે એમ લાગવાથી મેં સાવચેતી વાપરી 4 આના જેટલો ખર્ચ કરવો એમ ધારીને ચા ઉપરાંત બીજું કંઈ પણ મગાવ્યું. ચા પૂરી કરીને હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. 4 આના લો, વેઇટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઊભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને એ ઉપકાર ગણી ઈશ્વરનો હું હરખાયો. પરંતુ હિન્દુસ્તાનના હરખની પેઠે મારા હરખ પર અકાલીન ને અકારણ નીવડ્યો. બે આના વચ્ચે ખોટી બે આની મૂકીને મેં એને આપી ને રોકભેર ચાલવા માંડ્યો. એ મિસ્ટર, એણે મને બૂમ પાડી. આશ્ચર્ય પામતો હોવ ને એવી રીતે હું પાછો ફર્યો. કેમ? મેં પૂછ્યું. એ નહીં ચલે ગઈ એવું કહીને એણે બે આની પાછી આપી. મેં ફરી પૂછ્યું કેમ? તો તે કહે ખોટી હૈ. મેં કીધું ખોટી શેની? તો તે કહે દૂસરી દો. તું કોઈ બીજાને પધરાવી દેજે. નહીં, દૂસરી દો. ખોટી શાથી થઈ? એના ઉપર છાપ નથી અને આપણે એને ખરી માનીને ચલાવવા માંડીએ એટલે ખોટી હોય તો ખરી જ થઈ જશે. પણ એના મોં સામું જોઈ વાક્ય પૂરું કરવા કરતાં બે આની બદલી આપી અને ચાલ્યા જવું
વધારે સલામત લાગવાથી મેં તેમ કર્યું. આ પછી મેં 2-4 દિવસ સુધી એ બે આની ચલાવવા માટે તનતોડ મહેનત કરી, પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બે આનીએ મારો ત્યાગ જ ન કર્યો. આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઈને કે દેરામાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણિયા નિર્ણય પર હું આવ્યો. પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂઝી. એક કાણા પાનવાળાની દુકાને જઈને મેં 2 પૈસાના પાન ખરીદી એને રૂપિયો આપ્યો. એણે 2 પૈસા કાપી લઈ અને બાકીનું પરચુરણ આપ્યું. પરચુરણ ગણી જોતા યુક્તિપૂર્વક પેલી ખોટી 2 આની મેં એના ભેગી શેરવી દીધી. પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ 2 આની મેં બહાર કાઢી. કંઈક સાશંક દ્રષ્ટિએ એના તરફ જોઈ, આ 2 આની ખોટી છે, બીજી આપો એમ કહી પાનવાળાને પાછી આપી. પાનવાળાએ 2 આની પાછી લીધી અને કહ્યું, મારી પાસે બીજી 2 આની નથી. તમે 2 આના આપો તો હું પાવલી આપું. મેં 2 આના આપી એની પાસેથી પાવલી લીધી. જંગ જીત્યો રે મારો કાણિયો નું ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં 2-3 મિત્રો મળ્યા. તેમને 2 આનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાળાની પાવલી મેં રેસ્ટોરન્ટના માલિકને આપી. તેણે પાવલીને જમીન પર પછાડી અને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકળી ઉઠી. એ પાવલી નહીં, દૂસરી દો, એ નહીં ચલેગી. અને અનુભવે રીઢો બનેલો હું કંઈ પણ બોલ્યો નહીં ને બીજી પાવલી આપી. અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોદ્ધાની પેઠે ત્યાંથી પાછો ફર્યો અને જંગ જીત્યો રે મારો કાણિયો ને બીજી પંક્તિ, વહુ ચલે તબ જાણિયો હતાશ હૃદયે સંભારી. લાવો, હું એ ચલાવી આપીશ. મારા એક મિત્રએ કહ્યું. એ અતીવ શ્રદ્ધાળુ હૃદયને આઘાત ન પહોંચાડવાના ઈરાદાથી મેં એને પાવલી આપી. થોડા દિવસ પછી એ મિત્ર મને પાછો મળ્યો. મેં પૂછ્યું, કેમ, પાવલી ચાલી ખરી કે? અરે હા, તે જ દિવસે મેં કોઈને પોરવી દીધી. આમ મારી પાવલી ચાલી ખરી, પણ તેથી મને કંઈ લાભ થયો નહીં. એ મિત્રે મને પેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઈતી હતી, પરંતુ ત્યાર પછી અનેક વાર મળવા છતાં મારી પાવલી ચલાવવાની પોતાની કલાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં એણે એ પાવલી પરના મારા હક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યો નથી. ધન્યવાદ.